તો સુરતના કામેલા દરવાજા ખાતે દુકાનમાં આગ લાગી ગઈ છે। મિલિયમ 1 માર્કેટમાં આવેલી દુકાનમાં એકાએક આગ લાગી। આગ પર કાબુ મેળવવાના ફાયર બ્રિગેડના પ્રયાસો 4 ગાડીઓ સ્થળ પર તૈનાત છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તો સતત સુરત શહેરમાં આગના બનાવો વધી રહ્યા છે અને વધુ એક આ આગની ઘટના સામે આવી છે। અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં સતત આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, વધુ એક આગની ઘટના સામે આવી છે। બિલકુલ, સુરતના રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે અને સમયાંતરે આ ટેક્સટાઇલ માર્કેટોમાં આગની ઘટનાઓ બનતી હોય છે। ત્યાં વધુ એક આગની ઘટના સુરતના જે રિંગ રોડ વિસ્તારમાં આવેલી જે મિલેનિયમ માર્કેટ છે તે માર્કેટમાં આગની આ ઘટના બનવા પામી છે અને 4 મથકોની જે ફાયરની ગાડીઓ સહિતનો કાફલો છે તે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્નો છે તે હાથ ધર્યા છે। આગના પગલે જે નાસભાગ અને અફડાતફડી ભર્યો માહોલ પણ સર્જાયો છે અને તેના પગલે માર્કેટ હાલ સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી છે। ત્યારે ફાયર વિભાગના જે ઓફિસર છે તે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના। डेप्यूटी चीफ फायर ऑफिसर, ये आग लगने का हमको जैसा कॉल मिला तो यहाँ पे हमने 3 फायर स्टेशन से गाड़ियाँ भेजी और पता चला यहाँ आने के बाद कि कंट्रोल ये ब्रिगेड फायर है। तो सभी स्टेशन से करीबन 10 जगह से यहाँ पे गाड़ी आई हुई है और अभी आग पे कंट्रोल पाया जा रहा है। स्मोक की वजह से वेंटिलेशन का थोड़ा प्रॉब्लम हो रहा था तो फायर फाइटिंग करने में थोड़ी दिक्कतें जा रही है। अभी ये टॉप का फ्लोर है और टॉप के फ्लोर पे आग लगी है। 2 से 3 दुकानों में अभी स्मोक की वजह से पूरी तरह से समझ में नहीं आ रहा क्योंकि काफ़ी स्मोक है तो भी हमारी जवान फायर फाइटिंग कर रहे हैं। वहाँ पे सभी दुकानें बंद करने के लिए अभी बोल दिया गया है और जो भी व्यापारी या कोई भी कर्मचारी वहाँ पे ना रहा है इसके लिए हमने सूचनाएं दी है। ટોપ ફ્લોર પર જે આગની આ ઘટના બનવા પામી છે, જોઈ શકાય છે કે જે ટોપ ફ્લોર ઉપર જે સ્મોકના કારણે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવો ઘણે મુશ્કેલ પડી રહ્યું છે, પરંતુ હાલ ઘટના સ્થળે અંદાજિત 15 જેટલી ગાડીઓ મોજૂદ છે અને આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। વેપારીઓમાં પણ એક ભયનો માહોલ અને ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે જે ટોપ ફ્લોર ઉપર મોટી સંખ્યામાં જે કાપડની દુકાનો આવેલી છે અને આ દુકાનોની અંદર જે લાખો કરોડોનો જે સામાન છે એ કાપડનો જથ્થો પણ ક્યાંક બળીને ખાક થઈ ગયો છે અને તેના કારણે જે વેપારીઓને એક ચિંતા ચોક્કસથી સતાવી રહી છે। અહીં કઈ રીતની ઉપર કઈ રીતનો માહોલ છે? અત્યારે ધુમાડો છે, કંઈ જઈ નહીં શકાતું। કાબુ છે પણ ધુમાડો છે, સ્મોક છે, વધારે દેખાતો નથી। બિલકુલ, હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે ફાયર જવાન કે જાતે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અને ફાયર જવાને કહ્યું કે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ઉપર ટોપ ફ્લોર પર જે આગ લાગી છે તે આગના કારણે હાલ ફાયર વિભાગ તરફથી સતત જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। બહારના ભાગે જે કાચનું ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે અને તેના કારણે સીધો પાણીનો મારો ચલાવવા મુશ્કેલ બની રહ્યું છે અને તેના કારણે જે ટેરેસના ભાગેથી જે અંદર થઈ અને પાણીનો મારો અહીં ચલાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે ફાયર ઇક્વિપમેન્ટ્સનો પણ અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે દુકાનોમાં આગ લાગી છે તે દુકાનોના શટરો કાપી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ફાયર વિભાગ તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે હાલ ભારે જહેમત છે તે ઉઠાવવી પડી રહી છે। આ રિંગ રોડનો ટેક્સટાઇલ માર્કેટ છે અને હજારોની સંખ્યામાં અહીંથી કાપડ વેપારીઓની અવરજવર થતી હોય છે અને કુલ 165થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે, જેમાં 70,000 જેટલી દુકાનો છે ને આ પૈકીની મિલેનિયમ માર્કેટ એક છે જેમાં આજે આગની આ ઘટના બનવા પામી છે। જી આભાર રાકેશ, વિગત સાથે જોડાયા તે બદલ।